જે આપણા ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. આપ પરમ પૂજ્ય ગોસ્વામી 108 વિશાલ કુમારજી મહારાજ શ્રી, આપ મથુરા પોરબંદર રાજકોટ બિરાજો છો. આજનું વચરામૃતનો કુથાત કરશી વલ્લભાધી સખી જય 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 શ્રી. पुष्टि मार्गीय सर्वज्ञ करुणारस पूरित श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरुवे नमः। श्री वल्लभ चरणम शरणम सर्वदेहिनां समस्त दोष दहनम मस्तके राजताम। આપણે એ વખતે સર્વધર્માન પરિત્યજ્ય ઉપર ચાલતું હતું. એમાં જે સર્વધર્મ છે એ સર્વધર્મની વ્યાખ્યા આપણે જોઈ હતી કે જે જીવના દેહને સંબંધિત જે કંઈ ધર્મો છે એ ધર્મો અને જે એના બીજા પણ જે કંઈ ધર્મો હોય કે જે એના આત્મધર્મ સાથે સંગત ના હોય એવા જે કંઈ પણ ધર્મો છે એના ત્યાગની ત્યાં આજ્ઞા છે. સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. હવે એના માટે ન્યાસાદેશમાં ના વિવેચનમાં શ્રી ગુસાઈજી એવું પણ કહે છે કે એક જો જીવ ત્યાં જેમ અર્જુન છે એ મર્યાદા પુષ્ટિનો અધિકારી છે, તો અર્જુન સિવાય જેમ કોઈ પુષ્ટિનો અધિકારી હોય કે પછી ટૂંકમાં પુષ્ટિમાર્ગીય કોઈ જીવ હોય તો એના સંદર્ભમાં એ જે સર્વધર્મ છે એને આપણે મર્યાદા માર્ગીય ધર્મ પણ લઈ શકીએ કે જે મર્યાદા માર્ગીય ધર્મ છે એ મર્યાદા માર્ગીય ધર્મને એને છોડી અને જે પુષ્ટિ ધર્મ એનો છે એનો એને અંગીકાર કરવો જોઈએ. એના અર્થમાં પણ એ સર્વધર્મને લઈ શકાય. પછી એક બીજો એંગલ પણ આપશે એમાં પ્રગટ કરે છે, અને એ એંગલ છે એ એવી રીતના છે કે જે ભગવત ધર્મો છે, તો જે કોઈ પણ જીવ છે એની અંદર રહેલી જે મર્યાદા છે એ મર્યાદાના કારણે આપણને પ્રભુના જે ષડ ધર્મો છે જેને આપણે કહીએ છીએ કે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન ને વૈરાગ્ય, એ જે 6 ધર્મો પ્રભુની અંદર વિદ્યમાન છે, તો આપણી અંદર રહેલી જે મર્યાદા છે એને એ અપીલ કરે છે એ ધર્મો. એટલે આપણને એ ષડ ધર્મયુક્ત ધર્મી એવા જે ભગવાન છે એ આપણને પ્રિય લાગે. કેમ કે આપણો મહાત્મ્યમાં આપણને રુચિ હોય કે મહાત્મ્યમાં આપણને નિષ્ઠા હોય, એટલે પ્રભુનું જે મહાત્મ્ય જોઈએ તો મહાત્મ્ય જોઈને આપણને વિશેષ રુચિ થાય અને એનાથી જીવની પ્રવૃત્તિ થાય. એટલે ઘણા મોસ્ટ ઓફ ધ ટૂંકમાં બધા જે જીવો હોય એ લગભગ મહાત્મ્યથી જ પ્રવૃત્ત થતા હોય. એટલે જ ભગવાનનું મહાત્મ્ય બધે વર્ણિત હોય કે ભાગવતમાં કે એવા ગ્રંથોમાં કે જેનાથી જીવની પ્રવૃત્તિ પ્રભુ તરફ થાય. એમ એ પ્રવૃત્તિ શા માટે થાય છે? કેમ કે જે મહાત્મ્ય છે એ મહાત્મ્ય કંઈક ને કંઈક ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન કે વૈરાગ્ય જ છે, બીજું તો કાંઈ છે નહીં. એ 6 ધર્મો જે ભગવાનને બતાવ્યા છે એમાંથી જ કંઈક રહેલું મહાત્મ્ય છે. એટલે જ આપણે ત્યાં ભાગવતનો જે આચાર્યચરણ અર્થ કર્યો છે એમાં અધ્યાયાર્થમાં આવે છે કે આ અધ્યાયનો અર્થ ઐશ્વર્ય છે, આ અધ્યાયનો અર્થ વીર્ય છે, આનો યશ છે, આનું જ્ઞાન છે, આનો વૈરાગ્ય છે. એટલે કહેવાનો મતલબ એ કે આ લીલાથી ભગવાન પોતાનો ઐશ્વર્ય ગુણ પ્રગટ કરે છે, આનાથી આપનો વીર્ય ગુણ પ્રગટ થાય છે, યશ પ્રગટ થાય છે, ક્યાંક શ્રી પ્રગટ થાય છે. અવાજ બરાબર આવે છે ને? ક્યાંક જ્ઞાન પ્રગટ થાય છે, ક્યાંક વૈરાગ્ય પ્રગટ થાય છે પ્રભુનું. એટલે એવું અલગ અલગ
ભાગવત કે જ્યાં પણ ભગવદ લીલાનું વર્ણન થતું હોય, એ ભગવદ લીલાનું વર્ણન થતું હોય એવા કોઈ પણ ગ્રંથમાં હંમેશા લીલાનું વર્ણન એના માટે જ કરવામાં આવતું હોય કે આ કોઈક ને કોઈક ગુણ પ્રગટ થાય. પ્રભુની અંદર જે વિદ્યમાન આ ષડગુણ છે, એ ષડગુણનો પ્રકાશ થાય, લોકોને ખબર પડે કે પ્રભુમાં આ ગુણ પૂર્ણ રૂપેણ વિદ્યમાન છે. આ ગુણ તો જીવમાં પણ છે, અને ગુણ જેમાં જેમાં છે એના માટે ક્યાંક ક્યાંક ભગવાન શબ્દનો પ્રયોગ પણ કરવામાં આવ્યો છે. જેમ વ્યાસજી છે તો એના માટે કીધું કે ભગવાન વેદ વ્યાસ, ભગવાન સુખદેવજી. તો ઈ ભગવાન અને આ ભગવાનમાં ફરક છે એમ. ત્યાં ભગવાન વેદ વ્યાસ કે ભગવાન સુખદેવજી જે કહેવામાં આવે છે, ઈ અર્થમાં કહેવામાં આવે છે કે આ જે ષડગુણ છે ઈ એનામાં વિદ્યમાન છે, એટલે એના ભગવાન કહેવામાં આવે છે. પણ પૂર્ણ રૂપેણ વિદ્યમાન તો કેવલ પ્રભુમાં, ઈશ્વરમાં જ છે, બીજા કોઈમાં નથી. ત્યાં મેં સર્ચ કરી દઉં મુક્તાવલી. એટલે એ પૂર્ણ રૂપેણ વિદ્યમાન તો કેવલ પ્રભુમાં જ છે, બીજે ક્યાંય નથી. બીજે બધે છે એ અંશ રૂપેણ વિદ્યમાન છે. એટલે આપણે જેમ વિભૂતિ યોગ છે ગીતાનો, એ વિભૂતિ યોગમાં કીધું કે આ બધી વસ્તુ જે ક્યાંય પણ તેજસ્વી નામ અહમ બલમ બલવતામ અસ્મી, કે બલવાનોનું બલ હું છું, તેજસ્વીઓનું તેજ હું છું. જેમાં જે કાંઈ ગુણ છે કે જેમાં જે કાંઈ વિશેષતા છે, જે મહત્તા છે, જે ઉત્તમતા દેખાય છે આપણને જે કઈ પણ વસ્તુમાં, એ બધું હું જ છું એમ પ્રભુ પોતે એમ આજ્ઞા કરે છે. એ આજ્ઞા કેમ કરે છે એનું કહેવાનો મતલબ એ જ છે કે એમાં આ જે ઐશ્વર્ય વીર્ય શ્રી જ્ઞાન વૈરાગ્ય છે એ અંશ રૂપેણ એમાં બિરાજે છે. કોઈ પણ જગ્યાએ મનુષ્યમાં એમાં વિદ્યમાન છે. એટલે કોઈ બહુ મોટો કલાકાર હોય કે કોઈ બહુ મોટો કોઈ પણ ફિલ્ડનો બહુ નિષ્ણાત હોય વ્યક્તિ, કે એમાં કંઈ બહુ કોઈ પણ ગુણ પ્રગટ થતો હોય, તો પ્રભુનું કહેવાનું તાત્પર્ય એ છે કે મારા જ ગુણો બીજા લોકોમાં એ આવે છે એમ. એટલે મારા જે ઐશ્વર્ય વીર્ય શ્રી જ્ઞાન વૈરાગ્ય છે એ જ હું, જે જીવ છે એ જીવમાં એ જ હું મૂકું છું, અને એના કારણે એ વિભૂતિ બની જાય છે એમ. ખાલી સામાન્ય જીવ નથી રહેતો અને એમાં કંઈક વિશેષતા પ્રગટ થઈ જાય છે, એવું આપ વિભૂતિ યોગમાં આજ્ઞા કરે છે. એટલે એના કારણે એમાં એ સ્પષ્ટ છે કે જીવમાં પણ એ ઐશ્વર્ય વીર્ય શ્રી જ્ઞાન વૈરાગ્ય રૂપી ધર્મો હોય છે, પણ એ ધર્મો હોવાના કારણે એ ઈશ્વર નથી બની જતો, પણ એ ધર્મોના કારણે વિભૂતિ બની શકે એમ. કે એને એક વિશેષ દરજ્જો બધા જીવ કરતા કંઈક વિશેષ દરજ્જો મળે, એટલે એને લોકો વિભૂતિના રૂપમાં જોઈ શકે એમ. પણ એ ભગવાન નથી. તો ભગવાન જે મહાત્મ્યથી સિદ્ધ થતા ભગવાન છે, ઈશ્વર છે, એને તો આપણે એ જ માપદંડથી સમજી શકશું કે જેમાં પૂર્ણ રૂપેણ ઐશ્વર્ય છે, જેમાં પૂર્ણ વીર્ય છે, જેમાં પૂર્ણ યશ છે, જેમાં પૂર્ણ જ્ઞાન છે, જેમાં પૂર્ણ વૈરાગ્ય છે, ઈ જે ઈશ્વર છે એ સર્વોપરી છે, કે બધાથી ઉપર છે. કઈ રીતના? કેમ કે એની એક સિસ્ટમ છે કે જેનાથી આપણને ખબર પડે કે જેમ કોઈ સરકાર હોય તો સરકારમાં જેવી રીતના વ્યવસ્થા હોય કે નીચે બધા સચિવો અને બ્યુરોક્રેસી હોય, પછી ઉપર એને મંત્રીઓ હોય, મંત્રીઓની ઉપર પાછો પ્રધાનમંત્રી હોય, એવી રીતના સરકાર ચાલવાની એક વ્યવસ્થા હોય, એવી રીતના આ જે જગત છે એ જગતને ચલાવવાની પણ એક એવી આખી વ્યવસ્થા કરેલી છે પ્રભુએ. એ વ્યવસ્થા કરેલી છે એને આપણે એને કેવી રીતના ડિફાઇન કરીએ છીએ? આપણે એમ કહીએ છીએ કે જે એક એક સ્વતંત્ર નાના નાના અધિકારો છે એ બધા આ દેવતાઓ પાસે છે, કે કોઈ એક એક કાર્ય કરવા માટેના સ્પેસિફિક અધિકારો છે. એને બધી જનરલ સત્તા નથી કે બધું કરી શકે એવી સત્તા એની પાસે નથી, પણ કોઈ એક કાર્ય માટે, સ્પેસિફિક કાર્ય માટે એને સત્તા ભગવાને આપી છે. હવે એ બધા જે દેવતાઓ છે એની ઉપર લોકપાલ હોય. લોકપાલ એટલે શું કે લોકનું પાલન કરે, લોકનો નિર્વાહ કરે, એ લોકપાલ હોય.
તો એ લોકપાલ આપણે ત્યાં 3 દેવને કીધા કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્માજી, વિષ્ણુ અને મહેશ. ઈ વિષ્ણુ પાછા આપણે ત્યાં જે વિરાટ સ્વરૂપ કે નારાયણ કે લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ જેને આપણે કહીએ છીએ, ઈ નથી પાછા એ વિષ્ણુ. ઈ વિષ્ણુ છે એ લોકપાલ છે. અને લોકપાલ હોવાના કારણે ઈ વિષ્ણુ ત્યાં સત્વગુણનું અધિષ્ઠાન છે, સત્વગુણનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કહેવાનો મતલબ ઈ કે આખા જગતમાં સત્વગુણને લગતું જે કંઈ મેનેજમેન્ટ છે એ વિષ્ણુ કરશે. રજોગુણને લગતું જે કંઈ મેનેજમેન્ટ છે એ બ્રહ્માજી કરશે. અને તમોગુણને લગતું જે કંઈ મેનેજમેન્ટ કરવાનું હશે એ શિવજી કરશે. અને એટલે જ સહજ છે, બટ નેચરલ છે કે એવું હોવાના કારણે જ જે સૃષ્ટિની રચના છે તો એ રચનાનું કાર્ય છે એ રજોગુણનું કાર્ય છે. રજોગુણનું કાર્ય છે તો સૃષ્ટિની રચના કેનાથી થઈ? તો બ્રહ્માજીથી થઈ. બ્રહ્માજી દ્વારા થઈ. એટલે અલ્ટિમેટલી તો બધું પ્રભુમાંથી જ થયું, પણ બ્રહ્માજી છે એ પ્રભુની નાભિકમલમાંથી પ્રગટ થયા અને એમાંથી પછી એમણે બધામાંથી સૃષ્ટિ ઉત્પન્ન કરી એવું આપણે લોકો માનીએ છીએ. તો બ્રહ્માજીએ સૃષ્ટિ ઉત્પન્ન કરી તો એ રજોગુણાત્મક પ્રભુનું સ્વરૂપ છે. રજોગુણાત્મક એમનો લોકપાલ છે, એમના લોકને પાલન કરવા વાળા. એટલે બ્રહ્માજી છે એ સૃષ્ટિને ઉત્પન્ન કરે છે, પછી વિષ્ણુ છે એ એનું પાલન કરે છે, અને જે શિવજી છે એ એનો સંહાર કરે છે. એટલે એને સત્વ, રજ ને તમ ગુણના જે કાર્યો છે એ ત્રણેય કાર્યો એને એક સંભાળી લીધા લોકપાલ દેવતાઓએ. હવે એ ત્રણેય જે લોકપાલ દેવતા છે એની ઉપર પાછા એક આદિ વિષ્ણુ, મહાવિષ્ણુ જેને કહેવાય કે આદિ વિષ્ણુ જેને કહેવાય, એમનો અધિકાર એ ત્રણેયની ઉપરનો અધિકાર છે. એટલે કે જે સત્વગુણના અધિષ્ઠાતા વિષ્ણુ છે એના કરતા એમાં વિશેષતા છે કે એ કેવલ સત્વગુણના અધીન નથી. એ કેવલ સત્વગુણના અધીન નથી. જે બીજા વિષ્ણુ છે લોકપાલ રૂપે, જે હમણાં આપણે જેનું વર્ણન કર્યું, એ વિષ્ણુ છે એ સત્વગુણાત્મક જ છે કેવલ. બીજા ડિપાર્ટમેન્ટમાં એમનો વ્યાપ નથી, એમ સ્કોપ નથી એમનો. પણ જે આપણે મહાવિષ્ણુ કે આદિ વિષ્ણુ કહીએ છીએ અથવા જેને આપણે નારાયણ કહીએ છીએ, એનો વ્યાપ આખા બ્રહ્માંડમાં છે કે આખું બ્રહ્માંડનું જે મેનેજમેન્ટ છે એ ટોટલ આખું એમના હાથમાં છે. એટલે એ જે હાયરાર્કી છે, જે પરંપરા છે, એમાં એનાથી ઉપર છે. અને આપણે જેને લોક વેદાતીત અથવા લીલા વિશિષ્ટ પુષ્ટિ પુરુષોત્તમ જેને આપણે કહીએ છીએ, એ એનાથી પણ ઉપર છે. કે જે નારાયણ છે કે આદિ વિષ્ણુ છે, મહાવિષ્ણુ છે, એનાથી પણ ઉપર લીલા વિશિષ્ટ આપણે કહીએ છીએ કે લીલા વિશિષ્ટ કૃષ્ણ છે. તો લીલા વિશિષ્ટ છે એટલે એમાં એના માટે કીધું કે શ્રી હરિરાય ચરણ કહે છે કે કૃષ્ણસ્તુ કેવલમ લીલામ કરોતિ રસ રૂપિણી ભૂભાર હરણમ ચક્રે કલાભ્યામ એવ સર્વથા. કે ભૂમિનું ભાર હરણ કરવું અને સૃષ્ટિનું મેનેજમેન્ટ જે આખું છે એ બધું આપ છે ને પોતાની કલા અને પોતાની વિભૂતિ કે પોતાના અવતારોના માધ્યમથી કરે છે. પણ જે મુખ્ય રૂપેણ લીલા છે કે જે આપણે કહીએ છીએ લક્ષ્મી શાસ્ત્ર લીલા ભી સેવ્ય માનમ કલાનિધિમ ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ્ચ થા. એ જે ભાગવતની 10મા સ્કંદની જે લીલા બતાવેલી છે, એ લીલામાં સદા રહેવા વાળા એવા જે પ્રભુ છે, એ કોઈ જગતનું મેનેજમેન્ટ કરવામાં પોતે પર્સનલી ઇન્વોલ્વ નથી થતા એમ. પરંતુ જે નારાયણ છે એના દ્વારા, એના વડે, એના માધ્યમથી અથવા એના સ્વરૂપે એ જગતનું મેનેજમેન્ટ કરે છે. એટલે આ આખી એની પરંપરા થઈ. એ પરંપરાના માધ્યમથી આપણને એક વસ્તુ સ્પષ્ટ રૂપે સમજાય કે આ પરંપરામાં જે લીલા વિશિષ્ટ છે એ સર્વોપરી છે, સૌથી ઉપર છે. એટલે આપણે એના માટે આપણા પુષ્ટિ માર્ગમાં એક વચન કહેવામાં આવે છે કે અક્ષરાત પરત પર. કે જે અક્ષર બ્રહ્મ છે, અક્ષર બ્રહ્મથી પર કોણ? તો અક્ષર બ્રહ્મથી પર જે છે એ લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ જેને આપણે કહીએ છીએ, કે જેણે ગીતાનો ઉપદેશ કર્યો, કે જેણે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું,
કે જેને નારાયણ તરીકે આપણે ઓળખીએ છીએ, એ જે સ્વરૂપ છે ભગવાનનું, સર્વ સામર્થ્ય યુક્ત, સર્વ વ્યૂહ યુક્ત અને સર્વકર્તા સ્વરૂપ જે છે એને આપણે નારાયણ કહીએ છીએ. અને એ લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ છે અને એ અક્ષરથી પર છે. જે અક્ષર બ્રહ્મ આપણે કહીએ છીએ એ અક્ષર બ્રહ્મથી એક ઉપરનું સ્ટેજ છે લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ. અને લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમથી પણ ઉપર જે છે એને આપણે લીલા વિશિષ્ટ કહીએ છીએ. એટલે અક્ષરાત પરત પર, એટલે અક્ષરથી પર છે એનાથી પણ જે પર છે ઈ. એટલે એવું જે પરાત્પર, આપણે એટલે જ પરાત્પર કહીએ છીએ કે એવું જે પરાત્પર સ્વરૂપ છે પ્રભુનું, ઈ સ્વરૂપ છે એને કોઈ સંહારમાં કે કોઈ એવા કોઈ કાર્યમાં એને પર્સનલ ઇન્ટરેસ્ટ નથી એમ. કેમ કે એનું કારણ છે કે દેવતાઓ કે દાનવો કે સારા મનુષ્યો કે ખરાબ મનુષ્યો કે પછી આખા જગતમાં જે કંઈ પણ દ્વંદ છે, દ્વૈત છે, કે જે આપણને બે વસ્તુ દેખાય છે કે આ દિવસ ને રાત, ઠંડી ને ગરમી, સારું ખરાબ, એવું જે કંઈ પણ દ્વૈત રહેલું છે, એ દ્વૈત, આખા દ્વૈતને ઉત્પન્ન કરનાર કોણ? ભગવાન ઈશ્વર. તો એ પ્રભુએ જે દ્વૈત ઉત્પન્ન કર્યું છે કે સારું ખરાબ એને ઉત્પન્ન કર્યું, સારું એને ઉત્પન્ન કર્યું છે, બધું એને ઉત્પન્ન કર્યું છે. તો જે ઈ મૂળ રૂપ જે છે કે જેમાંથી બધું સર્જન થયું, એ મૂળ રૂપ પણ જો કોઈનો પક્ષ કરે તો એ કેમ યોગ્ય કહેવાય એમ? પછી સારાનો પણ કેમ હોય એમ? એટલે એવું છે કે સારા જે દેવતાઓ છે કે સત્કાર્યો છે કે જેમ લોકનું રક્ષણ કરવું કે અસુરોનો સંહાર કરીને લોકને બચાવવો, કે ઈ બધું કાર્ય પણ જો ઈ લીલા વિશિષ્ટ પુરુષોત્તમ કરે તો ઈ લીલા વિશિષ્ટ પુરુષોત્તમની જે ઉચ્ચતા છે કે જે બધાથી પર છે, જ્યારે એની ઉચ્ચતા ઓછી થઈ જાય એમ. એ પરાત્પર ના રહે, પછી એનું જે પરાત્પરપણું છે એ બગડી જાય. એટલે જે સૃષ્ટિનું સંચાલન અથવા અસુરોનો સંહાર, જેમ ભાગવતમાં આવે છે કે પૂતનાને માયરી ને પછી તૃણાવર્ત ને બકાસુર ને અઘાસુર ને કાલીય મર્દન કર્યું ને બધું કર્યું, એ બધી પ્રકારની જે લીલા છે કે જેમાં અસુરોનો સંહાર કર્યો આપે, તો આપણે એમ કહીએ છીએ કે ઈ પ્રભુએ પોતાનો જે સંકર્ષણ વ્યૂહ છે એના દ્વારા કર્યું. અને વાસુદેવ વ્યૂહ છે તો એનાથી આપ દોષની નિવૃત્તિ કરે છે. અનિરુદ્ધ વ્યૂહથી પોતાનું કોઈ વસ્તુમાં કઈ અવરોધ હોય એને નિવૃત્ત કરે છે. પ્રદ્યુમ્ન છે તો સૃષ્ટિ ઉત્પન્ન કરી આપે, પોતાનો વંશ ઉત્પન્ન કર્યો. એમ અલગ અલગ વ્યૂહના જ્યારે અલગ અલગ જે કંઈ કાર્યો આપને જરૂર પડી. કોઈ કઈ બોલે છે કઈ? એટલે જ્યારે આપણને કઈ, મતલબ પ્રભુને જ્યારે કોઈ પણ એવું કાર્ય કરવાની જરૂર પડી કે જેમાં લીલા વિશિષ્ટનું ઈ કાર્ય નથી, પણ ઈ કાર્ય આદિ વિષ્ણુનું કે અવતારનું છે, ત્યારે આપે શું કર્યું કે વ્યૂહ દ્વારા એ કાર્ય આપે કર્યું કે પોતાના જે અનિરુદ્ધ સંકર્ષણ પ્રદ્યુમ્ન વાસુદેવ વ્યૂહ છે એના દ્વારા આપે એ કાર્ય કર્યું. અને જે મૂળ લીલા છે એ મૂળ લીલા જ કેવલ પોતે કરે છે. ઈ લીલામાં કોઈ ઇન્વોલ્વમેન્ટ કોઈ પણ દેવી દેવતાઓનું કે એટલે કે બ્રહ્માદિ મહામુનિ અતિ જ્ઞાન પારંગતા તે મધુ સિંધુની કહીએ માખી, કે બ્રહ્માજી અતિ જ્ઞાન પારંગત છે પણ તોય આ મધુ સિંધુ જે છે લીલાનો એ એની માખી સમાન છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે મોટા અધિકાર વાળા જે દેવી દેવતાઓ ને બધા છે એનો પણ આમાં અધિકાર નથી, એને પણ આમાં કઈ ટૂંકમાં ગતિ એની નથી થતી લીલામાં. કેમ કે આ વસ્તુ એવી છે કે ઈ લીલામાં પ્રવેશ કેવલ એનો જ થઈ શકે કે જે ભગવત સંબંધી જીવ હોય અને પ્રભુની ઈચ્છા હોય તો જ કેવલ એનો લીલામાં પ્રવેશ થઈ શકે, બીજાનો એમાં પ્રવેશ ન થાય. એટલે જે લોકોને અન્યાશ્રય હોય કે જે લોકો એમ વિચાર કરતા હોય કે અન્યાશ્રય અમે છોડશું તો અમને પાપ લાગશે
કે અમને દેવી દેવતાઓ કોઈ કોપાઈ માંગ થશે કે અમને કંઈ ઓલું થશે, એ લોકો માટે એક આ સમજવાની વાત છે કે જે આખી પરંપરા છે એમાં આપણા જે લીલા વિશિષ્ટ પ્રભુ છે ને એ સૌથી સર્વોપરી છે. એની ઉપર બ્રહ્માજીએ નથી, કોઈ નથી. એમ કોઈ આ જે જગતનું પાલનસાર ને કરનારા જે બધા દેવતાઓ છે એ બધા એનાથી નીચે છે. એટલે આપણને કઈ ચિંતા કરવાની કે આપણને કઈ જરૂર નથી. એમ એક ભગવત ભજન જે પ્રભુનું ભજન છે એ સિદ્ધ થાય તો બાકી બધું એમાં ઓટોમેટિક આવી જાય. એટલે આપણે કૃષ્ણ યજુર્વેદમાં પણ આવે છે કે સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. બધા દેવને તમે નમસ્કાર કરો એ કેશવ પ્રત્યે જ જાય છેલ્લે. એમ તો અલ્ટિમેટલી જો બધું ત્યાં જ જતું હોય તો પછી વાયા વાયા કરવાની જરૂર નથી, સીધા પ્રભુને જ નમસ્કાર કરવા વધારે યોગ્ય છે. પછી આપણે જે કીધું કે સર્વધર્મ, તો એ સર્વધર્માન પરિત્યજ્યમાં જે સર્વધર્મ છે ત્યાં એક એવો પણ અર્થ બહુ સરસ અર્થ એમાં બતાવવામાં આવ્યો. એ અર્થમાં બતાવવામાં આવ્યો કે પ્રભુના જે સકલ ધર્મો છે એટલે પ્રભુનું જે ઈશ્વરત્વ છે એ ધર્મોને છોડવા, એટલે કે લીલા વિશિષ્ટને પકડવા. એમ કે પ્રભુના મહાત્મ્ય સહિતના જે ધર્મો છે કે ઐશ્વર્ય, વીર્ય, શ્રી, જ્ઞાન ને વૈરાગ્ય, આ પુષ્ટિજીવની વાત છે કે જે પ્યોર પુષ્ટિજીવ છે એના માટે જે આ વચન છે કે સર્વધર્માન પરિત્યજ્ય, એનો શું અર્થ થાય? તો એનો અર્થ એના માટે એ થાય કે એણે આ જે ભગવાનના જે ઐશ્વર્ય, વીર્ય, શ્રી, જ્ઞાન ને વૈરાગ્ય આદિ જે ધર્મો છે એને પણ છોડી દેવા, એનું આલંબન છોડી દેવું. એને છોડી દેવાનો મતલબ શું? કે એના ઉપર જે આપણે આધાર રાખ્યો હોય, એના ઉપર મહાત્મ્ય ઉપર જે આપણે આપણો આધાર રાખ્યો હોય એ આધારને આલંબનને આપણે છોડી દેવું. એમ કેમ કે એ આલંબન આપણા માટે એટલું બધું પુષ્ટિજીવ માટે એટલું બધું ઉપયોગી નથી જેટલું મર્યાદા જીવ માટે ઉપયોગી છે. અને એમાં આગળ એ પણ આવે છે કે સર્વધર્માન પરિત્યજ્ય મતલબ એ પણ થાય છે કે જીવ ધર્મો પણ છોડી દેવા. એમ જેમ ઈશ્વરના ધર્મો આપણે છોડી દઈએ આપણા અનુસંધાનમાંથી કે આપણા આલંબનમાંથી, કે પ્રભુનું જે સામર્થ્ય છે કે પ્રભુના જે ઐશ્વર્ય, વીર્ય, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય આદિ જે ગુણધર્મો છે, એવી જ રીતના જીવના પણ અમુક ગુણધર્મો છે. તો જીવના જે ગુણધર્મો છે એને પણ આપણે છોડી દઈએ. એમ જીવ ધર્મો જે છે એને પણ આપણે એક સાઈડમાં રાખી દઈએ આપણા શરણાગતિના સંદર્ભમાં. એમ એટલે એક પ્રકારની સર્વાત્મક ભાવાત્મક વાત છે કે સર્વાત્મક ભાવમાં જેમ જ્ઞાન માર્ગીય સર્વાત્મક ભાવ અને પુષ્ટિ માર્ગીય સર્વાત્મક ભાવ, બે પ્રકારના સર્વાત્મક ભાવ હોય. તો જ્ઞાન માર્ગીય જે સર્વાત્મક ભાવ છે એમાં એવું છે કે આખું જગત છે એ બ્રહ્મરૂપ છે અને બધામાં જેમ ભગવાન ગીતાજીમાં જેમ આજ્ઞા કરે છે કે મયી સર્વત્ર દ્રશ્યતે સર્વમ ચ મયી દ્રશ્યતે, બે રીતના કે ભગવાનમાં બધાને જોવે અને બધામાં ભગવાનને જોવે, એવી રીતની દ્રષ્ટિ જે કેળવાઈ જાય કોઈ જીવની અને એવું ભાવ એને થઈ જાય કે આખા જગતમાં જેટલા પણ જીવ છે એ બધા ભગવાનનો અંશ છે અને એમાં ભગવાન વિદ્યમાન છે. એવી જ રીતના આખા જગતમાં જે વ્યાપક રૂપે વિદ્યમાન છે એ બધે બ્રહ્મ જ છે ને બધે એનું દર્શન થાય અને પોતાનામાં પણ એને દર્શન થાય. એવી રીતનો જે ભાવ એનો કેળવાઈ જાય એને મર્યાદા માર્ગીય સર્વાત્મક ભાવ કહેવાય. અને પુષ્ટિ માર્ગીય સર્વાત્મક ભાવ કેને કહેવાય? કે જે લીલા વિશિષ્ટ છે એમાં એવો બોધ થાય કે એમાં આખો લીલા પરિકર વિદ્યમાન છે ને લીલા પરિકરમાં આખા લીલા વિશિષ્ટ વિદ્યમાન છે. એવી જાતનો જે પુષ્ટિ માર્ગીય સર્વાત્મક ભાવ છે એ સિદ્ધ થાય. એમ તો એ બે પ્રકારના સર્વાત્મક ભાવ સિદ્ધ થાય એમાં જીવનો જીવ ધર્મ અને ઈશ્વરનો જે ઈશ્વર ધર્મ છે એ છૂટે, એનો ભાવ જે છે એ છૂટી જાય. એટલે એ કારણે પણ સર્વધર્માન પરિત્યજ્ય. એમ વિશેષમાં
આપણે જે શરણાષ્ટકની વાત થઈ હતી એમાં આપણે ત્યારે વાત થઈ હતી કે કૃષ્ણ શરણાષ્ટક છે એ બે આપણે ત્યાં વિદ્યમાન છે, અને એ બેયનું આપણે થોડું વિવેચન જોયું હતું કે બે કૃષ્ણ શરણાષ્ટક છે એ ક્યાં ક્યાં છે અને એમાં એનો શું વિષય છે. તેમાં જે સર્વસાધન હીનસ્ય વાળું છે એનો વિષય આપણે જોયો હતો કે જીવના જે દોષો છે, કે જીવની જે નિસ્સાધનતા છે એને સિદ્ધ કરવા માટે, એટલે જેનાથી આગળ જઈને જીવ ધર્મ એને ભૂલાઈ જાય એના માટે. અને બીજું જે કૃષ્ણ શરણાષ્ટક છે એમાં છે કે જે ઈશ્વર ધર્મો છે એની મતલબ વિસ્મૃતિ થાય એના માટે છે કે જેમાં લીલા વિશિષ્ટ સંબંધી જ વાત છે આખી, એટલે એ લીલાત્મક છે આખું શરણાષ્ટક. તો એવી જ રીતના શ્રી હરિરાયચરણે એક વલ્લભ શરણાષ્ટક પણ લખેલું છે. એ વલ્લભ શરણાષ્ટક છે એ પણ સુંદર છે, કેમ કે એમાં એવું છે કે ઘણી વખત પુષ્ટિમાર્ગીઓને શરણાગતિ કરવામાં આપણે ત્યાં ભગવદીઓએ પ્રથક્ષણ માર્ગ કીધો, આચાર્યચરણ માર્ગ છે એ પ્રથક્ષણ માર્ગ છે. એ પ્રથક્ષણનો એક અર્થ આપણે ત્યાં એવો પણ કહેવામાં આવ્યો કે એ પૃથક એટલે છે કે અહીંયા વ્યવસ્થા એવી છે કે શ્રી આચાર્યચરણે જે કૃષ્ણની શરણાગતિ આપણને બતાવી એ કૃષ્ણની શરણાગતિ આપણને સીધી સિદ્ધ થાય નહીં, કેમ કે આપણો એવો અધિકાર નથી. તો આપણો એવો અધિકાર નથી તો એ જે શરણાગતિ છે એ કેને સિદ્ધ થઈ, તો કે આચાર્યચરણને સિદ્ધ થઈ એમ. તો આચાર્યચરણને સિદ્ધ જેને સિદ્ધ કોટીના જે ભગવદીઓ છે કે સિદ્ધ જેને થઈ ગઈ છે એ શરણાગતિ, એની આપણે શરણાગતિ કરીએ એમ. એ એક એનો પુષ્ટિમાર્ગીય એક દ્રષ્ટિ એક બતાવી કે પ્રથક્ષણ માર્ગનો એક ઈ અર્થ પણ બતાવ્યો કે બીજાથી પૃથક એટલે છે કે જેને શરણ સિદ્ધ થયું એવા જે ઉચ્ચ કોટીના જે ભગવદીઓ આપણા પુષ્ટિમાર્ગમાં થઈ ગયા એની અથવા આપણા જે મૂળ આચાર્ય છે એની શરણાગતિ આપણે કરીએ કે જેનાથી આપણને કૃષ્ણની શરણાગતિ સિદ્ધ થાય. તો એના માટે શ્રી હરિરાયજીએ એક વલ્લભ શરણાષ્ટક નામનો ગ્રંથ બનાવ્યો. એ ગ્રંથ છે એ પણ સુંદર છે. એમાં છે કે નિસ્સાધન જનોદ્ધાર કર્ણ પ્રકટીકૃત ગોકુલેશ સ્વરૂપ શ્રી વલ્લભ શરણમ. એટલે એમાં કહેવામાં આવ્યું કે જે નિસ્સાધન જનો છે કે જે સર્વ સાધનથી રહિત છે કે સર્વ સાધનથી હીન છે કે સાધનના અહંકારથી રહિત છે, આવા ઘણી પ્રકારના જીવ હોય કે કોઈ સત્સાધન હોય, કોઈ સુસાધન હોય, કોઈ અસાધન હોય, કોઈ નિસ્સાધન હોય, કોઈ દુષ્ટ સાધન હોય, એમ ઘણી બધી પ્રકારના જીવ થઈ શકે. તો જે અસાધન હોય એ કેવો હોય કે જે કાંઈ સાધન ના કરતો હોય એમ, તેને આપણે અસાધન કહીએ. પછી સત્સાધન હોય એ એવો હોય કે જે કંઈક સાધન કરતો હોય, સાધન સહિત છે જે, તેને આપણે સત્સાધન કહીએ છીએ. પછી સુસાધન કેને કહેવાય કે જે કંઈક સારું સાધન કરતો હોય તેને આપણે સુસાધન કહીએ. ને પછી કંઈક એવો હોય કે જે ઊંધું કરતો હોય, સાધન તો ના કરતો હોય પણ સાધનથી ઊંધા કામ કરતો હોય તેને આપણે દુષ્ટ સાધન કહીએ એમ. એટલે એ બધાથી જે પરવારી ગયો હોય એમ બધી આવી સમસ્યાઓથી, અને પછી એને એમ બુદ્ધિ એવી આવી હોય કે આપણા કોઈ સાધનોથી કે આપણા કોઈ પ્રયાસથી ભગવત કૃપા કે કંઈ થઈ શકે નહીં, કે લીલાનો અનુભવ કે પુષ્ટિમાર્ગીય જે ફલ છે એ સાધન સાપેક્ષ નથી, એવી બુદ્ધિ જેનામાં સિદ્ધ થઈ હોય એને આપણે નિસ્સાધન કહીએ છીએ કે એ નિસ્સાધન જીવ છે. એટલે કીધું કે નિસ્સાધન ફલાત્મા એ પ્રાદુર્ભૂયોસ્થી ગોકુલે, કે પ્રભુ છે એ નિસ્સાધન જીવોને ફલ દેવા માટે ગોકુલમાં પ્રગટ થયા છે. ગોકુલ એટલે વ્રજનું જે ગોકુલ ગામ છે એ પણ થાય અને આપણું હૃદય પણ થાય ગોકુલ એટલે. એટલે ગોકુલમાં એ પ્રગટ થયા છે. અને અહીંયા કહે છે કે નિસ્સાધન જનોદ્ધાર કરણ પ્રકટીકૃત, એટલે
કે જે કોઈ સાધન કરવામાં સમર્થ નથી એનો ઉદ્ધાર. ઉદ્ધાર એટલે ઉદ્ધરણ. ઉદ્ધરણ એટલે કે જ્યાં છે ત્યાંથી એને ઉપર ઉપાડવો એમ. તો ઉપર ઉપાડવો એનો મતલબ શું કે પુષ્ટિની દ્રષ્ટિએ કોઈ પણ જીવમાં અધમતા છે, એ અધમતા શું છે? ન્યૂનતા, અધમતા નહીં, સોરી. પણ પુષ્ટિ માર્ગની દ્રષ્ટિએ કે પુષ્ટિની દ્રષ્ટિએ આપણી અંદર ન્યૂનતા અગર છે કે આપણી અંદર કોઈ કમી છે તો એ કઈ છે, શું છે? આપણને આપણા દૈનિક ક્રિયાકલાપોમાં આપણા જે કર્મ છે એ કર્મથી ઉત્પન્ન થતા દોષો છે, એ છે આપણી ન્યૂનતા? કે પછી આપણી અંદર રહેલી મર્યાદા ને પ્રવાહ છે એ આપણી ન્યૂનતા છે? પુષ્ટિ માર્ગની દ્રષ્ટિએ તો ઓફકોર્સ જે આપણામાં રહેલી મર્યાદા અને પ્રવાહ છે એ આપણી ન્યૂનતા છે, નહીં કે આપણી અંદર રહેલા જે દોષો છે એ. કેમ કે એનું કારણ છે કે જો આપણે એમ ગણીએ કે પુષ્ટિ માર્ગની દ્રષ્ટિએ દોષો છે એ આપણી ન્યૂનતા છે, તો દોષોને નિવૃત્ત કરવા માટે તો શાસ્ત્રમાં કેટલાય પ્રાયશ્ચિત ને કેટલી બધી વસ્તુ બતાવી છે. તો પુષ્ટિને પ્રાપ્ત કરવા માટેનું સાધન શાસ્ત્રમાં બતાવેલી વસ્તુઓ થઈ જાય, એ આપત્તિ આવે. એટલે એવું હોવાના કારણે પુષ્ટિ માર્ગમાં જે ન્યૂનતા છે કે પુષ્ટિ માર્ગમાં જે દૂરી છે કે પુષ્ટિ માર્ગમાં જે સમસ્યા છે આપણામાં અને પ્રભુની વચ્ચે, એ દોષ નથી જીવના. એમ કહેવાનો મતલબ એટલો જ છે કે જીવમાં રહેલા જે દોષો છે એ પુષ્ટિ માર્ગમાં એને એટલા બાધક નથી કે જેટલી એના અંદર રહેલી જે મર્યાદા અથવા એના અંદર રહેલો જે પ્રવાહ છે એ એને જેટલો બાધક છે પુષ્ટિ માટે. એટલે કે છે કે ઉદ્ધારકરણ. એટલે ઉદ્ધારકરણ એટલે શું કે જે પુષ્ટિ પ્રવાહ હોય કે મર્યાદા પ્રવાહ હોય કે પુષ્ટિ મર્યાદા હોય કે એવી પ્રકારનો જે જીવ હોય કે જેમાં જે ભેળસેળ છે એ કોઈ મર્યાદા કે પ્રવાહની ભેળસેળ વધારે હોય તો એનું ઉદ્ધારણ કેમ થાય કે એ ઉપર આવે. હવે આ વાત બધામાં લાગુ પડે કે જે આપણી અંદર રહેલા દોષો છે એના સંદર્ભમાં વિચાર કરી શકીએ આનો, પણ મૂળ વાત એ નથી. એમ કહેવાનો મતલબ એ છે દોષના સંબંધમાં આપણે વિચાર કરી શકીએ કે આપણે દોષમાં પડેલા હોય અને કોઈ પણ જાતનો આપણને સાધનનો પણ અહંકાર અધિકાર આપણને ના હોય, તો એવી અવસ્થા જે હોય એમાંથી આપણને ઉદ્ધારણ કરીને સાધનનો અધિકાર ઉત્પન્ન થાય એવી અવસ્થામાં લઈ જવું એને પણ એક ઉદાહરણ જ કહેવાય ને. એટલે ઉદાહરણ છે એ ઘણી પ્રકારે આપણે સમજી શકીએ કે સાધન રાહિત્ય જે છે કે સાધન ન કરી શકવાની જે અસામર્થ્ય છે દોષોના કારણે કે બીજા કોઈ પણ કારણસર, એ બધી પરિસ્થિતિમાં એનું ઉદ્ધારણ કરવું કે એને ઉપર ઉપાડવું જીવને, ઉદ્ધાર કર્ણ પ્રકટીકૃત. એટલે એના માટે જેમણે પ્રગટ કર્યું છે. હવે જો અહીંયા એક મહત્વનો મુદ્દો આપણી સામે હરિરાયજી રાખવા માંગે છે કે ઉદ્ધાર કર્ણ પ્રકટીકૃત. પ્રકટીકૃત નો મતલબ શું કે જી ગોકુલેશ સ્વરૂપ એટલે ગોકુલના ઈશ, ગોકુલના પ્રભુ જે છે ભગવાન છે કે જેને ગિરાજ ધારણ કર્યો, ઈ ગોકુલેશ સ્વરૂપને પ્રગટ કરનાર કોણ છે આપણી સામે? એમ આચાર્ય ચરણ. એટલે એમ કે છે કે નિસાધન જનોદ્ધાર કર્ણ પ્રકટીકૃત, કે એવા સ્વરૂપને પ્રગટ કરનાર જે આચાર્ય ચરણ છે ગોકુલેશ સ્વરૂપ શ્રીવલ્લભ શરણમમાં. કે આના બે અર્થ થાય. એક અર્થ એ થાય કે ગોકુલેશ સ્વરૂપ એવા શ્રી પ્રભુને પ્રગટ કરવા વાળા શ્રી આચાર્ય ચરણ છે. એક અર્થ એવો પણ થાય. અને એક અર્થ એવો પણ થાય કે નિસાધન જનોના ઉદ્ધારનો માર્ગ પ્રગટ કરનાર ગોકુલના ઈશ જેવા એટલે ગિરાજ ધારણ જેને કર્યો એવા આ માર્ગની રક્ષા કરવા વાળા શ્રી આચાર્ય ચરણ. એમ બે રીતના અર્થ થઈ શકે કે આચાર્ય ચરણને ગોકુલપતિ માનો
કે જે ગિરા ધારણ કરવા વાળું જે સ્વરૂપ છે એ જ આચાર્યચરણ છે કે જે માર્ગની રક્ષા કરે છે. એટલે એક પ્રકારની એમની શરણાગતિ એમ કે કૃષ્ણ શરણાગતિ કરતા વિશેષ ફલાત્મક કે વિશેષ ઉત્તમ શરણાગતિ બતાવી એ વલ્લભ શરણાગતિ એમ શ્રી વલ્લભ શરણમ મમ. હવે કોઈ પ્રમાણ ગ્રંથોથી કે કોઈ પુષ્ટિ માર્ગના ગ્રંથોથી કે એવી રીતના આ વસ્તુને સાબિત ના કરી શકાય એમ. કોઈક એવી અપેક્ષા રાખે કે મહાપ્રભુની શરણાગતિનો ઉપદેશ મહાપ્રભુજીએ ક્યાં આપ્યો, એવો કોઈને સંદેહ થાય, આપત્તિ થાય કે આ તો કંઈક નવી જ વાત થઈ ગઈ. કેમ કે મહાપ્રભુજી તો પોતે જ કૃષ્ણની શરણાગતિ કરવાની આજ્ઞા કરે છે અને આપ શ્રી ઠાકોરજીની સેવા કરવાની આજ્ઞા કરે છે અને શ્રી કૃષ્ણ શરણમાં બોલવાની આજ્ઞા કરે છે. તો પછી અહીંયા આપણે એમ કેમ કીધું કે શ્રી વલ્લભ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં કેમ ના કીધું? એવું કોઈને પ્રશ્ન થાય એના માટે કે છે કે માર્ગનું જે આખું માળખું છે કે માર્ગની આખી જે વ્યવસ્થા છે એ આખી શ્રી આચાર્યચરણ પોતાના ઉપર રાખી છે એમ. કેમ કે એક રીતના તમે વિચાર કરો તો આપણે જ્યારે એમ કહીએ છીએ કે શ્રી કૃષ્ણ શરણમ મમ, ત્યારે આપણે ઓટોમેટિક શ્રી વલ્લભ શરણમ બોલીએ જ છે, આપણે માનીએ કે ના માનીએ. એનું કારણ છે કે તમે જો વલ્લભના શરણે આવ્યા જ ના હોય તો તમને ક્યાંથી ખબર પડે કે શ્રી કૃષ્ણ શરણમાં શું છે. આપણે આચાર્યચરણના શરણે આવ્યા અને આચાર્યચરણના શરણે આવી અને આપણે પુષ્ટિ માર્ગમાં આવ્યા ત્યારે તો આપણને ખબર પડી કે અષ્ટાક્ષર મંત્ર છે એ બોલવાનો છે કે કૃષ્ણની શરણાગતિ આપણે કરવાની છે. એ વાતનું આપણને જ્ઞાન કેનાથી થયું? એનાથી થયું. એટલે ત્યાં કહે છે કે શ્રી વલ્લભ શરણમ, એટલે ઓટોમેટિક આપણને એ વસ્તુ પ્રાપ્ત થાય છે એમ, એમાં કોઈ સંદેહ નથી. કેમ કે જ્યારે આપણે કૃષ્ણાશ્રય ગ્રંથ છે તો કૃષ્ણાશ્રય ગ્રંથમાં આપણી નિષ્ઠા ક્યારે થાય? આપણને એમ ક્યારે થાય કે પ્રભુની આજ્ઞા આપણે માનીએ, મહાપ્રભુની આજ્ઞા આપણે માનીએ, તો એ એક પ્રકારની શરણાગતિ જ થઈ ને. ઇનડાયરેક્ટલી પરોક્ષ રીતના શરણાગતિ જ થઈ કે આપણે એ કબૂલ કર્યું કે ના આચાર્યચરણની જે આજ્ઞાઓ છે એ સર્વોપરી છે અને હવેથી હું એવો પ્રયાસ કરું છું કે હું શરણાગતિ કૃષ્ણની શરણાગતિ સિદ્ધ થાય એના માટેનો હું પ્રયાસ કરું છું. અને એમ કરીને કોઈ માણસ અષ્ટાક્ષર કરવાનો પ્રારંભ કરે પુષ્ટિ માર્ગમાં આવીને, કે પછી કૃષ્ણાશ્રય ગ્રંથનો પાઠ કરવાનો પ્રારંભ કરે કે રોજ ઠાકોર સન્મુખ હું હવે કૃષ્ણાશ્રય ગ્રંથનો પાઠ કરીશ, એનો મતલબ શું થયો? એનો ઇમ્પ્લાઇડ મિનિંગ તો ઈ જ છે કે એ મહાપ્રભુની શરણે આવ્યો. એ જે ઇમ્પ્લાઇડ વસ્તુ છે એને અહીંયા પ્રગટ કરવામાં આવી, બીજું કઈ નવીન નથી એમ. એટલે કોઈ એમ માનતું હોય કે આપણે એમ કે શ્રી વલ્લભ શરણમમાં તો એમ બોલાય કે ના બોલાય, કોઈને એવો સંદેહ થાય કે આપણે એવી રીતના બોલી શકાય કે ના બોલી શકાય કે શું એમાં કહી શકાય, તો એમાં કઈ સંદેહ કરવાને સાર નથી. એનું મુખ્ય કારણ એ છે કે જ્યારે આપણે શ્રી કૃષ્ણ શરણમમાં બોલીએ છીએ ત્યારે ઇનડાયરેક્ટલી આપણે શ્રી વલ્લભ શરણમમાં બોલીએ જ છે. કેમ કે વલ્લભની શરણાગતિથી જ આપણને શ્રી કૃષ્ણ શરણમમાં મંત્ર મળ્યો છે. જેમ કાર્યકારણ ભાવ હોય એમ આચાર્યચરણની ના વચનો છે એ એનું કારણ છે અને અષ્ટાક્ષર છે એ કાર્ય છે. એટલે કારણ વગર કાર્ય ક્યાંથી ઉત્પન્ન થાય? અને ગોકુલેશ સ્વરૂપ શ્રી વલ્લભ શરણમમાં, ગોકુલેશ નો મતલબ શું થાય? કે આખા ગોકુલની રક્ષા કરવા વાળા ગોપતા, પતિ, ભરતા એવા જે પ્રભુ છે
અ, અ, સ્વામી જેને કહેવાય ઈ સ્વરૂપ જે છે પ્રભુનું, એની આપણે શરણાગતિ કરીએ છીએ એમ. એવા જે વલ્લભ છે પ્રભુ, એના આપણે શરણે છે. પછી કહે છે કે ભજનાનંદ દાનાર્થમ પુષ્ટિ માર્ગ પ્રકાશક, કે જે ભજનાનંદ છે, ભજન ધર્મનો જે આનંદ છે, એ એનું દાન કરવા માટે જેમણે પુષ્ટિ માર્ગનો પ્રકાશ કર્યો. જે પુષ્ટિ માર્ગમાં ભજનાનંદ રૂપી જે ફલ છે, એના સિવાયના જેટલા પણ ફલ પુષ્ટિ માર્ગમાં બતાવેલા છે, કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી, કે આમ કરવાથી આમ થાય, કે આમ કરવાથી આમ થાય, એ બધા ફલ એવા છે કે એ કોઈને કોઈ રીતના મર્યાદા માર્ગમાં કે મર્યાદા માર્ગીય સાધનથી કે એવી રીતના પ્રાપ્ત થતા હોય એમ. જેમ આપણે સાત નવધા ભક્તિ કીધી, તો નવધા ભક્તિમાંથી આપણે 7 પ્રકારની ભક્તિ છે એ શરણાગતિ વાળી છે. તો એ 7 પ્રકારની ભક્તિનો આપણે જોઈએ જ છે. ઇવન બધી ભક્તિ આપણે જોઈએ છે કે મર્યાદામાં કોઈ કોઈ એક એક ભગવદીય ને એક એક ભક્તિ સિદ્ધ થઈ એમ. તો એનો મતલબ તો એ થયો ને કે એ ભક્તિનું જે મર્યાદામાં એ ભક્તિને સિદ્ધ થઈ, તો મર્યાદામાં એને એ ફલ એને પ્રાપ્ત થયું એમ. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જે ભગવત કૃપા કેવલ જે કૃપાથી જ પ્રાપ્ત થાય, એ આપણે એને ભજનાનંદ કહીએ છીએ. પુષ્ટિ માર્ગીય જે ભજનાનંદ છે એ કેવલ કૃપા લભ્ય છે. અને ભજનાનંદ સિવાયના જે ફલ બતાવ્યા છે, કે જેમ સેવા ફલ ગ્રંથ છે, તો સેવા ફલ ગ્રંથની અંદર આપણે આજ્ઞા કરી કે તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ, કે આનાથી આ જે સેવા છે એનાથી સંસારના દુઃખની નિવૃત્તિ અને બ્રહ્મનો બોધ થાય. એટલે सुनो कुछ चालू कर दो, मैं ऐसी तुम आपको कौन बच्चा तुम कैसे करो. यहाँ से कर लो पंखा. એટલે એક આનંદ વલ્લી છે કે જેમાં બધા આનંદનું વર્ણન આવે છે, કે દેવતાઓનો આનંદ ને મનુષ્યોનો આનંદ ને બધાના આનંદનું ગણના આવે છે. એમાં જે અક્ષર બ્રહ્મ છે એ પર્યંત એની ગણના એમાં આવે છે. પણ એમાં પ્રભુનો એટલે ભગવત સંબંધી જે ભગવત સ્વરૂપ સંબંધી જે આનંદ છે એની એમાં ક્યાંય ગણના આવેલી નથી. એટલે શાસ્ત્રમાં ક્યાંય પણ કે ભગવાનમાં કેટલો આનંદ છે ભગવાનના સ્વરૂપમાં, એની કોઈ ગણના નથી. છેટ અક્ષર બ્રહ્મ સુધી ગણના છે કે અક્ષર બ્રહ્મનો આનંદ કેવો છે એમ. તો કહેવાનો મતલબ એ છે કે આપણે ભજનાનંદને એ બધા પ્રકારના જે આનંદ છે એ બધા પ્રકારના આનંદથી ઉપર આપણે ભજનાનંદને ગણીએ છીએ. કે અક્ષર બ્રહ્મ પર્યંતનો પણ જે આનંદ છે, કે જેમ કૃષ્ણાશ્રયમાં કીધું ગણિતાનંદ કમ બૃહદ, બૃહદ એટલે અક્ષર બ્રહ્મ. એટલે અક્ષર બ્રહ્મ છે એ પણ ગણિતાનંદ રૂપ છે, ગણિતાનંદ જેવો છે એમ, કે ગણી શકાય એવો છે. એટલે એક્ઝેક્ટલી અક્ષર બ્રહ્મ છે નો આનંદ છે એ ગણી શકાય એવો નથી, પણ છતાંય અહીંયા શ્રી આચાર્ય એને ગણી શકાય એવો એટલે કહે છે કે એની જે તીવ્રતા છે એ ગણી શકાય એવી છે. કે ભજનાનંદની જે તીવ્રતા છે, જે ઇન્ટેન્સિટી છે આનંદની, એને આપણે કોઈ માપી શકે એવું નથી એમ, કે કેટલી તીવ્રતાનો અનુભવ કોઈ કરી શકે. પણ જે અક્ષર બ્રહ્મનો જે આનંદ છે એ તો શાંત આનંદ છે એમ. અને શાંત આનંદ હોવાથી એની જે તીવ્રતા છે એ એક સ્થિર છે, એટલી જ છે એમ. એટલે એ એનામાં ગણિત આનંદપણું છે, કે એ ગણી શકાય એવો છે, કે એ શાંત બ્રહ્મ છે. એટલે એનો આનંદ કોઈ પણ એની જે તીવ્રતા છે એ અગણિતતાને પ્રાપ્ત નથી કરતી એમ. એટલે આપણે ભજનાનંદ છે એને સર્વોપરી માનીએ છીએ અને સૌથી ઉપર માનીએ છીએ. અને આમ પણ જે જ્ઞાન માર્ગીય કે અક્ષર બ્રહ્માત્મક જે આનંદ છે
એ આનંદનો અનુભવ કેવલ આપણને આપણા હૃદયમાં જ થઈ શકે. આપણી જે ઇન્દ્રિયો છે એને એનો અનુભવ ના થાય. પરંતુ તમે વિચાર કરો, હમણાં જ અમારે અન્નકૂટ ગયો બધાને, તમારે પણ અમારે પણ બધાને, જેને કર્યો હોય એને, નહીં તો વસંત પંચમી સુધી કરતા હોય. એટલે અન્નકૂટ જે હોય તો અન્નકૂટનો મહાપ્રસાદ લે તો એને પોતાની જીવવામાં પણ આનંદ આવે. હવે જે અક્ષરબ્રહ્મનો આનંદ છે એ કોઈને પોતાની જીભમાં ના આવે, એ ખાલી આત્મામાં જ અનુભવ થાય. પણ જે મહાપ્રસાદનું ગ્રહણ કરે તો પેટમાં પણ સુખ થાય, મોઢામાં પણ એને આનંદ આવે, બધામાં એને સુખકારી થાય. એવી રીતના જે ભજનાનંદ છે, કીર્તનમાં કે એમાં કોઈમાં તલ્લીન થાય જીવ, તો પણ એને પોતાની બધી ઇન્દ્રિયોમાં એને અનુભવ થાય. એટલે અહીંયા કહે છે કે જે પુષ્ટિ માર્ગ છે એ પુષ્ટિ માર્ગને પ્રગટ કરવાનો, પુષ્ટિ માર્ગને પ્રકાશિત કરવાનો આચાર્યચરણનો મુખ્ય ઉદ્દેશ્ય શું? તો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે પુષ્ટિ માર્ગને પ્રગટ આપે એટલે કહ્યું કે ભજનાનંદનું દાન કરવું છે. જે પુષ્ટિ જીવ છે એને ભજનાનંદનું દાન કરવું છે. બાકી બધું જે કંઈ પણ પુષ્ટિ માર્ગમાં થતું હોય એ બધી એની સાઈડ ઇફેક્ટ છે, મૂળ હેતુ નથી. એમ કે તત સંસાર દુઃખ છે, નિવૃત્તિ બ્રહ્મ બોધનમ, કે બીજું કંઈ પણ જે કંઈ પણ આપણું લૌકિક અલૌકિકમાં કલ્યાણ થતું હોય કે સારું થતું હોય એના માટે પુષ્ટિ માર્ગ નથી. એ એની સહજ ઇફેક્ટ છે કે એ સંસાર દુઃખની નિવૃત્તિ થાય અને બ્રહ્મનો બોધ થાય અને કોઈનો બીજા પણ જે કંઈ કાર્યો લોકવેદમાં થતા હોય એ બધા કોઈના કંઈ સિદ્ધ થાય તો એ ભગવદ ઈચ્છાથી ભગવદ કૃપાથી સિદ્ધ થયા, એમાં કંઈ ખરાબ નથી. પરંતુ પ્રભુનો ઉદ્દેશ્ય માર્ગને પ્રગટ કરવાનો એ નથી. પ્રભુનો ઉદ્દેશ્ય માર્ગને પ્રગટ કરવાનો છે ભજનાનંદનું દાન કરવું, કે ભજનનો જે આનંદ છે એનું દાન કરવાનું છે. હાલો, પછી કે છે કે કરુણા વર્ણિય શ્રી વલ્લભ શરણમ. એટલે જે કરુણાથી કે અતિશય જીવ ઉપર જે કરુણા કરી અને જે વર્ણન કરે છે જીવનું. જો તમે આપણે ત્યાં એક મોટી ગલત ફહેમી છે, અને એ ગલત ફહેમી છે કે આપણે લોકો એમ માનીએ છીએ કે પુષ્ટિ માર્ગમાં પતિ ભાવ નથી. એટલે આપણે લોકો એમ કહીએ છીએ કે એના માટે સુબોધનીજીનું વચન પણ ટાંકવામાં આવે છે કે પતિ ભાવો હિ મર્યાદા, પ્રિયા ભાવો હિ પુષ્ટિ. કે ભગવાનમાં જે પતિનો ભાવ કરવામાં આવે છે એ મર્યાદા ભાવ છે, અને જે પ્રિયાનો ભાવ કરવામાં આવે છે એ પુષ્ટિ ભાવ છે. એમ હવે આમાં સમસ્યા એ છે કે માની લઈએ આપણે કે પતિ ભાવ મર્યાદા છે અને જે પ્રિયા ભાવ છે એ પુષ્ટિ છે, પરંતુ સહજ રૂપેણ સિદ્ધ થાય એવો ભાવ કયો? પતિ ભાવ કે પ્રિય ભાવ? સીધી વાત છે, પતિ ભાવ છે એ સહજ રૂપેણ સિદ્ધ થાય એવો છે, પ્રિયા ભાવ છે એ સહજ સિદ્ધ થાય એવો નથી. એટલે શ્રી ગાયત્રી ભાષ્ય છે જે એ ગાયત્રી ભાષ્યમાં આચાર્ય ચરણે કીધું કે પરસ્પર વર્ણ મુક્તમ, કે જીવનું અને ભગવાનનું અહીંયા પરસ્પર વરણ છે, બેયનું એકબીજાનું વરણ કરે છે. ભગવાન જીવનું વરણ કરે છે અને જીવ પ્રભુનું વરણ કરે છે. જીવ પ્રભુનું વરણ કઈ રીતના કરે છે? તો એમાં ઉદાહરણ આપે છે કે જેમ કોઈ સ્વયંવર હોય ને કોઈ રાજકુમારી કે કોઈ કન્યા હોય, એ જેમ બધાય વરરાજા ઉભા હોય લાઈનમાં, એમાંથી ગમે એ એક વરને એ પસંદ કરે કે આ હવે ત્યાં મારો પતિ છે. આ ઉદાહરણ આચાર્ય પોતે જ આપે છે કે જેમ એ કન્યા હોય એ પોતાનો પતિ એમાંથી પસંદ કરે કે આ મારો પતિ, અને એને માલા પહેરાવી દે, એને વરણ કહેવાય. એમ એટલે એવી રીતનું વરણ આચાર્ય એમ કહે છે કે આપણે એવી રીતનું વરણ આપણા ઠાકોરજીનું કરવાનું છે, પ્રભુનું કરવાનું છે. અને સામે
પ્રભુનું ની બાજુમાંથી થશે કે ઈ આપણું વરણ કરશે એમ. એમાં એવું છે કે ઓલો સ્વયંવરમાં કન્યા જો ઓલા પુરુષને માલા પહેરાવી દે ને પછી ઓલો પુરુષ સામી માલા ના પહેરાવે તો પાછી વિધિ અડધી રહી જાય. તો અડધું જ વરણ થયું કહેવાય. એટલે કીધું કે પરસ્પર વર્ણ મુક્તમ એટલે કરુણા વર્ણીય. એટલે કરુણા વર્ણીય એટલે છે કે જે જીવ છે એમાં કોઈ ગુણ નથી, એમાં કઈ એનામાં કઈ યોગ્યતા નથી. એટલે ભગવાન જો કંઈક કરુણા કરે, પ્રભુ જો કંઈક કૃપા વિચારે તો જ એનું વર્ણન કરી શકે. એટલે કહે છે કે કરુણા વર્ણીય. એટલે કહેવાનો મતલબ એ છે કે પુષ્ટિ માર્ગમાં પતિભાવ ઇનવેલિડ નથી એમ. જો ઇનવેલિડ જ હોત તો આચાર્યચરણ પોતે પતિ કેમ કે ભાઈ પરસ્પર વર્ણ મુક્તમ. વરણ છે એ પતિભાવથી જ છે, એમાં સ્પષ્ટ છે એમ. એટલે પ્રભુ આપણા ધણી છે કે પ્રભુ આપણા સ્વામી છે, ઈ ભાવ પણ પુષ્ટિ માર્ગમાં મુખ્ય રૂપેણ છે જ એમ, એમાં કોઈ સંદેહ નથી. કહેવાનો મતલબ એ છે કે જે શૃંગાર રસ છે એ શૃંગાર રસમાં પરકીય અને સ્વકીય બે છે જ. સ્વકીય ભાવ ને પરકીય ભાવ એ બંને ભાવ એમાં રહેલા જ છે. એટલે બેમાંથી એકેયને આપણે અલગ ના કરી શકીએ એમ. કોઈક એમ કે ખાલી પતિ ભાવ જ છે, પ્રિયા ભાવ છે જ નહીં, તો એમ ના થઈ શકે. અને કોઈ એમ કે ભાઈ પ્રિયા ભાવ જ છે ખાલી, ભગવાનમાં પતિ ભાવ કઈ છે જ નહીં, તો એમ ના થઈ શકે એમ. બંને ભાવ વિદ્યમાન છે. એટલે કહે છે કે કરુણા વર્ણીય શ્રી વલ્લભ શરણમ મમ. એટલે કરુણાથી જે વર્ણીય છે, પ્રભુને જીવ પ્રત્યે કરુણા ઉત્પન્ન થાય કે આ મારો છે, પુષ્ટિ જીવ છે, એ પ્રભુની કરુણા થઈ. અને જીવને કરુણાનો ભાવ હૃદયમાં ઉત્પન્ન થાય કે હવે તો કંઈક મારી સામે જોવો એમ. અથવા એને એમ થાય કે હું ગમે એવો છું પણ હું હવે આપનું વર્ણન કરું છું, એ એની કરુણા છે. કરુણા વર્ણીય શ્રી વલ્લભ શરણમ મમ. એટલે પાછું એ જ આવ્યું એવા જે શ્રી વલ્લભ છે એની હું શરણમાં છું. એવા જે આચાર્ય ચરણ છે એની શરણમાં છું. એટલે આચાર્ય ચરણની જે શરણાગતિ છે એ જે આપણે ઇમ્પ્લાઇડ રૂપે બધા લોકો પુષ્ટિ માર્ગમાં જેટલા છે એ બધા કરીએ જ છે આપણે, એને અહીંયા પ્રગટ કરવામાં આવી છે કે પ્રગટ રૂપે એને અહીંયા કહેવામાં આવ્યું છે. નકર કોઈ કદાચ શ્રી વલ્લભ શરણમમાં ન બોલે તો એ કઈ વાંધો નથી એમ. કેમ કે એ વલ્લભ શરણમમાં જ છે એમ, શરણમાં તો છે જ, એ બોલે કે ના બોલે. અને કોઈ કદાચ બોલે તો એ કઈ વાંધો નથી, કેમ કે બોલે તો એમાં જે છે ને એને પ્રગટ કર્યું છે એમ. એટલે આ વાત કહેવાનો મતલબ તાત્પર્ય એ છે કે કોઈક અષ્ટાક્ષરની માલા કરતું હોય ને એને આપણે એમ સલાહ ના દેવાય કે ભાઈ અષ્ટાક્ષર બંધ કરી દે ને તું શ્રી વલ્લભ શરણમાં કરવા માંડ એમ. એ વાત નથી અહીં કહેવાનો મતલબ એ છે. તમે અષ્ટાક્ષર કરતા હોય તો એ ઉત્તમ જ છે. એ છોડીને શ્રી વલ્લભ શરણમાં કરવાની અહીં કોઈ આજ્ઞા કરવામાં નથી આવતી. આ એક ભાવ પ્રગટ કરવામાં આવ્યો છે એમ કે એમાં ઈ જ છે ને આ ઈ જ છે એમ. હવે આપણે જ્યાં શ્રી આચાર્યચરણના સ્વરૂપમાં જે ત્રણેય વસ્તુ વિદ્યમાન છે કે જે આપણે સૌંદર્ય પદ્યમાં જોઈએ છે, સૌંદર્ય પદ્યના વિવેચનમાં સૌંદર્યમ નિજ રદગતમ પ્રકૃતમ સ્ત્રી ગૂઢ ભાવાત્મકમ પુમ રૂપમ ચ પુનઃ પ્રાવિ વિશદ સ્વપ્રિય સંશ્લિષ્ટા ભયોર બભવ રસમય કૃષ્ણો યત સાક્ષકમ રૂપમ તત્ તૃતીયાત્મકમ પરમ અભિધેયમ સદા વલ્લભમ. આ આપણે ત્યાં આચાર્યચરણનું સ્વરૂપ બતાવ્યું કે રૂપમ તત્ તૃતીયાત્મકમ. તૃતીયાત્મકમ નો મતલબ શું કે જે પુમ ભાવ છે ઈ, જે સ્ત્રી ભાવ છે ઈ
અને જે સાક્ષી ભાવ છે કે જે દાસપણાનો જે ભાવ છે એ ત્રણેય પ્રકારના ભાવ અથવા ત્રણેય પ્રકારનું સ્વરૂપ કે જે આપશ્રીમાં વિદ્યમાન છે એનું વર્ણન આગળના શ્લોકમાં છે કે સ્વામીની ભાવ સંયુક્ત, એટલે સ્વામીજીનો જે ભાવ છે એનાથી આપ યુક્ત છે, આપનામાં વિદ્યમાન છે. ભગવત ભાવ ભાવિત, એટલે જે પુરુષોત્તમ છે, પ્રભુ છે, એમના જે પુરુષોત્તમત્વનો જે ભાવ છે એનાથી પણ આપ ભાવિત છે, એનાથી પણ આપનામાં એ ભાવ પણ વિદ્યમાન છે. એટલે એ પુંભ ભાવ થયો. પુંભ ભાવ થયો એટલે ભોગતા ભાવ થયો. સ્ત્રી ભાવ થયો એ ભોગ્ય ભાવ થયો. એટલે યજ્ઞ ભોગતા, યજ્ઞ કરતા, ચતુર્વર્ગ વિશાળ આપણે કહીએ છીએ ને સર્વોત્તમજીમાં. એટલે એ જે યજ્ઞ ભોગતા આપણે કહીએ છીએ એ પુંભ ભાવથી તો કહીએ છીએ કે પુરુષોત્તમ ભાવથી જ આપણે કહીએ છીએ ને એને. નકર જો આપણે એને યજ્ઞ ભોગતા ન કહીએ, મતલબ આપણે જયારે એને યજ્ઞ ભોગતા કહીએ છીએ ત્યારે એનો મતલબ આપણે એ જ કહીએ છીએ કે પુરુષોત્તમ છે, એ પ્રભુ છે સાક્ષાત, તો જ યજ્ઞ ભોગતા છે. અને પછી અતિ અલૌકિક મૂર્તિ, એટલે અતિ અલૌકિક મૂર્તિ એટલે દાસત્વના અને જે સાક્ષીત્વના એવા જે ભાવો છે, સાત્વિક ભાવો છે, એને ધારણ કરવા વાળું અતિ અલૌકિક સ્વરૂપ એમ. એટલે એ ત્રીજો ભાવ કીધો, તૃતીય ભાવ કીધો. એટલે એ બધા જે ભાવોને ધારણ કરનારું જે સ્વરૂપ છે એ યજ્ઞ કરતા છે. એ યજ્ઞ કરતા સ્વરૂપ થયું કે આપણે જે કઈ સેવા સ્મરણ કે જે કઈ પણ આપણે કરતા હોઈએ એ આપણને કરાવનાર ટૂંકમાં ઈ સ્વરૂપ છે એમ. એટલે યજ્ઞ કરતા છે. પાછું એ તો બધામાં કોમન છે કે શ્રી વલ્લભ શરણમમાં સહજ છે. આમાં એવું થાય ઘણી વાર, એક પેલા દયાનંદ સરસ્વતી આર્ય સમાજ વાળા થઈ ગયા. હવે એને શું કર્યું કે શ્રી કૃષ્ણ શરણમનો એને એટલો ખોટો અર્થ કર્યો. એને એવો અર્થ કર્યો કે શ્રી કૃષ્ણ શરણમનો મતલબ એ છે કે કૃષ્ણ મારું શરણ છે એમ. સાચો ઓમ સાચો છે પણ ઈ એને ખોટું સમજો એમ. એને ખોટું સમજીને એને શું કીધું કે કૃષ્ણ મારી શરણે છે એમ, કે કૃષ્ણ મારી શરણમાં છે, એવી ટાઈપનો એને અર્થ આખો કરી અને પુષ્ટિ માર્ગની ખૂબ બધી નિંદા કરી કે આ માર્ગના આચાર્ય આવી રીતનો અર્થ કરે છે કે કૃષ્ણ મારી શરણમાં છે. હકીકતમાં એવું હોવું જોઈએ કે કૃષ્ણની શરણમાં હું છું. પણ અહીંયા શરણ શબ્દનો જે અર્થ છે ને એ સમજવાની જરૂર છે. આપણે એમ કહીએ છીએ કે કૃષ્ણ મારું શરણ છે, એનો મતલબ શું છે કે અહીંયા શરણ શબ્દ જે છે ને એ ઘરના અર્થમાં છે એમ. કે જેમ ઘર હોય, ઈ ઘરમાં જેમ આવીને માણસને ટાઢ, તડકો, વરસાદ, બધી જે ઋતુ ચક્રથી ઉત્પન્ન થતા જે તાપ ક્લેશ હોય એ એને બાધક ના થાય, એવી રીતના પ્રભુની જે નું શરણ છે એ એક એવું ઘર છે કે એમાં આપણે પ્રવેશ કરી લઈએ, એનાથી આપણને આ બધી વસ્તુ બાધક ના થાય. એટલે કહેવાનો મતલબ એ છે કે એ ઘરના અર્થમાં એમ છે કે કૃષ્ણ મારું શરણ છે એમ. એટલે કૃષ્ણ મારું ઘર છે ટૂંકમાં એમ. પ્રભુના ચરણારવિંદમાં મારું ઘર છે કે કૃષ્ણ મારું શરણ છે કે ઈ મારું રક્ષક તત્વ છે કે જેમ સમજો એને જે રીતના પણ સમજો. પણ કહેવાનો મતલબ એ છે કે અહીંયા જે શરણ શબ્દ છે ને ઈ એવા રક્ષાના એવા એક ગ્રહના અર્થમાં છે. એટલે કીધું કે મારું શરણ છે એમ. શરણમ મમ, મમ એટલે મારું, મારું શરણ છે. એને કોઈક ઊંધું સમજી જાય કે કૃષ્ણ મારી શરણે છે તો ઉપાધિ થઈ જાય એમ. હવે જે આવા લોકો, આટલા પઠિત લોકો પણ એને ઊંધું સમજી શકે તો બીજા પણ ભૂલ કરી શકે એમ. એટલે એવા ગોટા થાય. પણ કહેવાનું તાત્પર્ય અહીંયા એ છે કે કૃષ્ણ મારું શરણ છે એટલે કૃષ્ણ મારું ઘર છે, એવું શરણ છે કે જે ઘરમાં જઈને માણસ ને કોઈ ટાઢ તડકો ના લાગે એવું શરણ છે.
એને તો બીજું ઘણું બધું એવું લખ્યું, આપણને ના ગમે ને આપણને અપેક્ષિત ના હોય એવું ઘણું બધું લખ્યું, પણ એ એની મૂર્ખતા છે. એમાં આપણે ઊંડું ઉતરવાનો કઈ મતલબ નથી. કેમ કે એમાં એવું છે કે એને કોઈને બાકી નથી રાખ્યા. એને એક સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ લખ્યો. એ સત્યાર્થ પ્રકાશ ની અંદર એને એકેય ધર્મને બાકી નથી રાખ્યો. તો પછી આપણને હું કાને મૂકે એમ. એટલે આપણે કોઈ એક્સક્લુસિવ નથી એમાં, એમ કે એકલી આપણી જ નિંદા કરી હોય એવું નથી. એને જેટલા હાજર હતા એ બધાની નિંદા એને કરી, એમાં આપણી કરી તો ભલે કરી, એમાં આપણને કઈ ફરક પડતો નથી. એ બધા એક દેશી કહેવાય. એક દેશી નો મતલબ શું કે જે વેદ શાસ્ત્રના અમુક ભાગને માને ને અમુક ભાગને ના માને, એવા લોકો હોય ને બધા એક દેશી કહેવાય. એટલે એ મૂર્ખતા છે એક પ્રકારની, કે અમુક ભાગને જ માનવું ને અમુક ભાગને ના માનવું. કાં તો બધું માનવું જોઈએ ને કાંઈ ના મનાય. શ્રી કૃષ્ણ વદનાનંદો વિયોગાનલ મૂર્તિમાન ભક્તિ માર્ગાબ્જ ભાનુ શ્રી વલ્લભ શરણમ. એટલે આ જે આપણે સર્વોત્તમજીમાં જે છે આનંદ પરમાનંદ, એ ટાઈપની વાત છે કે શ્રી કૃષ્ણ વદનાનંદો વિયોગાનલ મૂર્તિમાન. એટલે પ્રભુનું જે મુખ કમલ છે એ મુખ કમલ છે એ આનંદ રૂપ છે, સંયોગ રૂપ છે. એટલે એ વદનનો જે આનંદ છે એના રૂપ પણ શ્રી આચાર્યચરણ છે. અને જે પરમાનંદ છે એટલે જે વિયોગનલ વિયોગાત્મક જે અગ્નિ છે, વિયોગાત્મક જે ભાવ છે એ ભાવરૂપ પણ પરમાનંદ રૂપ પણ આ પોતે છે. મૂર્તિમાન એટલે એનું મૂર્તિમાન સ્વરૂપ છે, એનું સાક્ષાત સ્વરૂપ છે. ભક્તિ માર્ગાબ્જ ભાનુ, અને ભક્તિ માર્ગ રૂપી જે કમલ છે એને ખીલવા માટે નિયામક એવા સૂર્ય રૂપ છે, કે જેનાથી જે સૂર્યથી ભક્તિ માર્ગ રૂપી જે કમલ છે એ ખીલે, પ્રગટ થાય. શ્રી વલ્લભ શરણમ. એટલે અહીંયા પણ એ કીધું કે એ પ્રભુ ને હું શરણમાં છું. પછી કીધું કે રાસલીલા રસ ભર સમાક્રાંત અખિલાંગ વ્રત. એટલે જે આખું શ્રીઅંગ છે એ રાસલીલાના રસથી ભરી જ છે. જેમ સર્વોત્તમજીમાં આવે પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ પૂરિત, એવી ટાઈપની વાત છે કે લીલા રસથી આપનું આખું સ્વરૂપ ભરેલું છે. ભાવરૂપ અખિલાંગ, એટલે આખું જે શ્રીઅંગ છે એ ભાવ રૂપાત્મક છે. આ બધું કહેવાનો ઉદ્દેશ્ય શું છે કે આપણને આચાર્ય ખાલી આચાર્ય બુદ્ધિ કે એવી બુદ્ધિ પ્રભુના સ્વરૂપમાં ન થાય અને અલૌકિકતાનો બોધ આપણને થાય, એના માટે આવું બધું વિશેષ કરીને કહેવામાં આવે છે કે પ્રભુનું જે શ્રીઅંગ છે એ આનંદાત્મક છે, લીલાત્મક છે. પ્રભુનું શ્રીઅંગજી મનુષ્યનું જેવી રીતના હોય કે રક્ત માંસ મજ્જાથી ભરેલું અને અનેક પ્રકારની સમસ્યાઓને અનેક પ્રકારની જે ક્ષતિઓ યુક્ત જે મનુષ્યનું શરીર હોય, એવું હીનતા વાળું પ્રભુનું શ્રીઅંગ ના હોય. પ્રભુનું શ્રીઅંગ હોય એ આનંદાત્મક હોય, રસરૂપ હોય, સુગંધાત્મક હોય. એમાં ટૂંકમાં લૌકિક જે દુઃખરૂપ જે ગુણો છે એ કઈ ના હોય. ભાવાત્મક કહી શકીએ આપણે એને, આનંદાત્મક કહી શકીએ, રસાત્મક કહી શકીએ, લીલાત્મક કહી શકીએ. ભગવાનનું શ્રીઅંગ એવું હોય એમ. કોકને એમ થાય કે ભાવરૂપ કીધું તો ભાવથી બનેલું છે, તો ભાવથી બનેલું છે તો શું ખોટું છે એમ, મિથ્યા છે. કોઈને દુષ્ટ બુદ્ધિ ઉપજે કે આપણે પુષ્ટિમાર્ગમાં બધું એમ જ કે આખું ભાવાત્મક છે પુષ્ટિમાર્ગ. ભાવાત્મક તો કોકને એમ એવો પ્રશ્ન થઈ શકે તો શું ખ્યાલી પુલાવ છે આખો એમ, કે ખ્યાલ ખાલી એમ કલ્પના એક માણસની હોય કે બધી આપણે કલ્પનાઓ કરી, ભાવના કરી કે આ પુષ્ટિમાર્ગમાં આ બધું ભાવાત્મક છે એમ. આ બધું ખ્યાલી છે ખાલી, કે
હકીકતમાં સત્ય છે કે શું છે એમ. તો હવે જો આમાં એક બહુ સૂક્ષ્મ વિવેક છે. સૂક્ષ્મ વિવેક એ છે કે જ્યારે આપણે કોઈ વસ્તુને સત્ય કહીએ છીએ ત્યારે આપણે એ માનીએ છીએ કે ભગવાનના જે સચ્ચિદ ને આનંદ વસ્તુઓ છે એમાંથી જે સત્પદાર્થ છે એનાથી બનેલું છે, એને આપણે સત્ય કહીએ છીએ. તો હવે આપણે એ આપત્તિ એક સમસ્યા આવે કે આપણે એમ કહીએ કે લીલા સત્ય છે. તમે એક વસ્તુનો ખાસ કરીને વિચાર કરજો કે આપણા કોઈ આચાર્ય કેમ એમ ના કીધું કે લીલા સત્ય છે, ના કીધું કોઈ. એનું કારણ છે કે આપણે જયારે એમ કહીએ કે લીલા સત્ય છે ત્યારે એમાં એ સમસ્યા આવે કે સદગુણમાંથી, ભગવાનનો જે સદગુણ છે એમાંથી બનેલી છે, તો એને સત્ય કહેવાય. કેમ કે સત્ય શબ્દ જ આવ્યો સદગુણમાંથી. સચ્ચિત ને આનંદ છે એમાંથી જે સદ છે એમાંથી સત્ય શબ્દ આવ્યો. તો સત્યનો મતલબ જ એ છે કે જે સદમાંથી બનેલું છે એ સત્ય, એમ સત્પદાર્થમાંથી બનેલું છે. હવે લીલા છે એ સત્પદાર્થમાંથી બનેલી નથી. કેમ કે સત્પદાર્થમાંથી બનેલી હોય તો એ પાછા ભૂતલ ઉપર દેખાય તો તે પ્રાકૃત થઈ જાય. ને લીલા પ્રાકૃત નથી, અપ્રાકૃત છે, તો એ સત્પદાર્થની બનેલી નથી. એટલે ઈ જે અર્થમાં આપણે આખા જગતના બધા પદાર્થોને આપણે સત્ય માનીએ છીએ એ અર્થમાં એ સત્ય નથી લીલા. સમજમાં આવી વાત? જે દ્રષ્ટિથી આપણે આ ટેબલ ને કે આ જમીન ને કે આ દરેક વસ્તુઓને, સોફાને કે પંખાને કે બધાને સત્ય માનીએ છીએ એ દ્રષ્ટિથી લીલા સત્ય નથી. કેમ કે લીલા એવા કોઈ સત્પદાર્થની બનેલી નથી. લીલા કેની બનેલી છે? તો કે લીલામાં રહેલા જે ભગવદીઓ કે લીલામાં રહેલા જે ભગવાન છે એ કેના બનેલા છે? તો આપણે કહીએ છીએ કે આનંદાત્મક છે. એની ઉપરથી સદને ચિત્તનું આવરણ છે એ હટી ગયું છે. એમાં કેવલ આનંદ છે, એમાં સદ નથી. સમજમાં આવી વાત? એટલે કેવલ આનંદ રૂપ જે છે, તો કેવલ આનંદ રૂપ જે હોય એ જે લૌકિક અર્થમાં કે વૈદિક અર્થમાં જેને આપણે સત્ય પદાર્થ કહીએ છીએ એ અર્થમાં એ સત્ય નથી. એ અર્થમાં તો શુદ્ધ જે પરબ્રહ્મ છે એ સત્ય નથી. શુદ્ધ જે પરબ્રહ્મ છે એને પણ આપણે એ અર્થમાં સત્ય માનતા નથી. કેમ કે જો એ અર્થમાં સત્ય માનો તો એમાં જગતમાં હું ફેર રહ્યો એમ. જગતમાં એ સત પદાર્થ છે, જગતમાં એવું દેખાય એવું થઈ જાય, એવું પદાર્થ થઈ જાય. એટલે જે શ્રી વિગ્રહ છે કે જે પાષાણનું કે કાષ્ઠનું કે મૃતિકાનું કે ધાતુનું કે બનેલું જે શ્રી વિગ્રહ છે, જે સ્વરૂપ છે ભગવાનનું, એમાં આપણે એમ કહી શકીએ કે આ સત પદાર્થ છે, આ સત્ય છે. પણ ઈ જે સ્વરૂપ છે એ સ્વરૂપની અંદર રહેલું જે આદિદૈવિક સ્વરૂપ છે પ્રભુનું, એને તમે એમ કહી શકો કે આ પાષાણનું બનેલું છે, કે આ મૃતિકાનું બનેલું છે, કે આ ધાતુનું બનેલું છે? ના કહી શકો. એને કોઈ એમ ના કહી શકે. તમે આપણે ચરણ સ્પર્શ કરીએ તો આપણે જે ધાતુનું સ્વરૂપ છે એના જ ચરણ સ્પર્શ કરી શકીએ. આપણે આદિદૈવિક સ્વરૂપના ચરણ સ્પર્શ ના કરી શકીએ. કેમ કે ત્યાં સુધી આપણી પહોંચ નથી. એટલે ધાતુનું જે સ્વરૂપ છે એના તમે ચરણ સ્પર્શ કરીને આપણે આવતા રહીને આપણે મનમાં એમ સંતોષ માનીએ એમ કે આપણે ચરણ સ્પર્શ થઈ ગયા, આપણા ભગવાનને આપણે સ્પર્શ કરી લીધો એમ. પણ જેને આપણે સ્પર્શ કર્યો એ તો સત પદાર્થ છે. જે આધિદૈવિક તત્વ છે એ તો એની અંદર રહેલું છે એમ. પણ ભાવ દોષ ના થાય એટલે આપણે આ બધી વાતનો વિચાર નથી કરતા. આપણો ભાવ જળવાઈ રહે અને આપણો ભાવ મેન્ટેન થાય એના માટે આ બધી ચોખવટ આપણે નથી કરતા એમ. અને આપણે એમાં જ એવો શુદ્ધ પરબ્રહ્મ જેવો ભાવ કરીએ છીએ. નકર હકીકતમાં તમે દ્રષ્ટિથી વિચાર કરો તો જે વિગ્રહની અંદર રહેલું જે આદિદૈવિક સ્વરૂપ છે એ કોઈ સત્પદાર્થનું બનેલું નથી એમ કહેવાનો મતલબ એ છે. એ આનંદાત્મક પદાર્થનું બનેલું છે કે કેવલ આનંદ રૂપ છે, એમાં બીજું કંઈ નથી એમ. એટલે કે છે કે
બ્રહ્મવાદે આનંદ એવ આકાર સમર્પક, કે બ્રહ્મવાદ જે છે એ બ્રહ્મવાદમાં જે આનંદ છે ને એ જ આકારનું સમર્પક છે. આપણે કહીએ ને સાકાર બ્રહ્મવાદ એક, કે અમારા માર્ગમાં અમે સાકાર બ્રહ્મને માનીએ છીએ. સાકાર બ્રહ્મ એટલે આપણે નિરાકાર બ્રહ્મને નથી માનતા એવું નથી, પણ અમારો જે વાદ છે ઈ એટલે સાકાર બ્રહ્મવાદ એટલે કીધો કે અમે સાકાર બ્રહ્મનો પણ સ્વીકાર કરીએ છીએ એમ. ઓલા જે અમુક લોકો છે કે જે ખાલી નિરાકાર બ્રહ્મને માને છે એવા અમે નથી એમ. અમે સાકાર બ્રહ્મને પણ માનીએ છીએ. અમે એ પણ માનીએ છીએ કે એ બ્રહ્મ એટલો સમર્થ છે કે એને સાકાર થવું હોય તો એ સાકારે થઈ શકે એમ, એવું અમે માનીએ છીએ. એટલે આપણે એમ કહીએ છીએ કે સાકાર બ્રહ્મવાદ છે આપણે ત્યાં. તો આપણે ત્યાં એ જે સાકારત્વ છે બ્રહ્મનું, કે બ્રહ્મને કોઈ આકાર છે, એ બ્રહ્મનું આકારત્વ આપણે જે સ્વીકાર કરીએ છીએ કે બ્રહ્મનો કંઈક આકાર છે, બરાબર. હવે વિચાર કરો તમે, સમસ્યા શું આવે કે બ્રહ્મનો કંઈક આકાર છે એવો આપણે સ્વીકાર કરીએ તો પછી પ્રશ્ન આવે કે એ આકાર કયા પદાર્થનો બનેલો છે. સમજમાં આવી વાત? કે સાકાર બ્રહ્મ છે તો સાકાર બ્રહ્મ બહેનો કેનાથી, કઈ વસ્તુથી બનેલો છે? હલો હલો, સંભળાય છે? હા જે સંભળાય છે. તો એ જે સાકાર બ્રહ્મ છે જેને આપણે સાકાર કહીએ, આપણે સાકારવાદી છે, તો એ સાકારત્વ આવ્યું ક્યાંથી? આપણે જેમ હલો હલો હા જે ભૂલથી કોઈનાથી અનમ્યુટ થઈ જાય છે. અચ્છા, હા. આમ 11:15 થયા છે, કઈ કોઈને પૂછવું હોય તો પૂછી શકે છે, નહીં તો હું આ સાકારત્વનું કહી દઉં. હા જે એનું કહીને પછી સમરાઈઝ કરી દો, કેમ કે આવતા વીક થી તો પાછો ટોપિક ચેન્જ થાય છે એટલે તો. હા જે એક વિનંતી છે. હા બોલો. સુરત થી ભાવેશના કાકા જયંતિભાઈ બોલું છું. હા બોલો બોલો. આપણે કે ગિરિરાજ જેમ આપણે અંડકોટનો ઉત્સવના અત્યારે દિવસો ચાલી રહ્યા છે, તો એ અંડકોટના જે 7 દિવસ ગિરિવર કર ધાયરો વાસવ વૃષ્ટિ નિવારી, એ જે સ્વરૂપ ગિરિરાજ ગોવર્ધન ધારણ કર્યો હતો અને બધા બ્રજભક્તોના જે ભોજન આરોગ્યા હતા, એ સ્વરૂપ ભોજન આરોગ્યા પછી એ સ્વરૂપ ક્યાં પધાર્યું? એટલે અંડકોટ આરોગી જે ગોવર્ધનનાથજી 7 દિવસ ગિરિવર કર ધાયરો અને 7 દિવસ સુધી એ ઠાકોરજી એ ભોજન આરોગ્યા અને ત્યાર પછી એ સ્વરૂપ ક્યાં પધાર્યું, એ જરાક ઘણી વખત આજે જ અમારે સત્સંગની અંદર પણ આ ચોખવટ થયું, આજ કદાચ જેને આજે સત્સંગનો દિવસ છે તો એમાં જ આ પ્રશ્નને મૂકવું, કદાચ જો કઈ મળી જાય તો. એટલે એમાં એવું છે કે ભાવાત્મક રીતના એમાં એવું કોઈ લોકો વિચારી શકે કે જેમ આપણે એમ વિચારી શકીએ કે આપણા જે ગોકુલનાથજી છે ચતુર્થ નિધિ, એ આપણે ગિરિરાજ ધારણનું સ્વરૂપ છે, તો આપણે એવું વિચારી શકીએ કે એ એમાં વિદ્યમાન છે એમ. પણ ઓમ તો આપણે એ સ્વરૂપ ક્યાંય પધાર્યું એવું માનીએ તો પછી આગળની ભાગવત છે એનો કઈ મતલબ ના રહે એમ, પધારી ગયું એમ માનીએ સ્વરૂપ તો. એટલે એમ તો એમાં કોઈ સ્વરૂપ ક્યાંય પધારી જાય એવું કોઈ મતલબ નથી એમ. બાકી તમે કોઈ વસ્તુ કોઈ પુસ્તકમાં કે કોઈ એવું કઈ વાંચ્યું હોય તો એ સંદર્ભ કયો તો ખબર પડે કે કયા સંદર્ભમાં એ વાત કહેવામાં આવી છે એમ. હલો હલો
શું થયું વયા ગયા લાગે ના છે જે પણ એમનું પાછું મ્યુટ થઈ ગયું. હા હા બરાબર. એટલે આપણે જે સ્વરૂપ ગિરિરાજજી માંથી જે પ્રગટ થયું આપણે શ્રીજી બાવાનું સ્વરૂપ એ હા. સ્વરૂપ જ એમાં સમાઈ ગયું તું કે એ સ્વરૂપ પૂન પાછું પ્રગટ થયું કે એવું? એટલે જે આપણે શ્રીજી બાવાનું જે આચાર્ય ચરણની આચાર્ય ચરણની સન્મુખ, હા સમજી ગયો હું. આચાર્ય ચરણની સન્મુખ પ્રગટ થયું હા ઈ જ સ્વરૂપ અત્યારે બિરાજે છે ને નાથદ્વારામાં. હા હા એટલે તો એમાં શું સંદેહ છે? હા, મને વાત બસ. સમજાતી નથી. તમે એટલે કેવા શું માંગો છો શ્રીજી ને મને બાવા નથી સમજાતું. જે ઠાકોરજી બીજું સ્વરૂપ એક તો નંદ બાવાની આંગળી પકડીને ઉભા હતા, બરાબર. હા, લલિતા કહત રાધા શું ને હવે ઈ કે જો ઈ ઢોટા ખાય છે એમ કે ઈ જ સ્વરૂપ આરોગે છે. જે નંદ બાવાની આંગળી પકડીને ઉભું છે ઈ જ સ્વરૂપમાં આરોગે છે. સાચી વાત બે સ્વરૂપ ધારણ કર્યા. હવે પાછું એ સ્વરૂપ એવું કે છે કે એમાં ને એમાં સમાઈ ગયું તું એ સ્વરૂપ, અને પાછું જયારે પ્રગટ થયું એ સ્વરૂપ પોતાની ઈચ્છા થઈ કે મારે લીલા કરવી છે શાશ્વત કલ્પની, તો પાછું એ સ્વરૂપ પાછું પૂર્ણ પ્રગટ એમાંથી થયું. એવું આમાં બધું મને તો એવું થોડુંક. એટલે હું તમને એ જ કહું છું કે ભાવનામાં શું છે કે ભાવાત્મક દ્રષ્ટિથી વિભાગ પડે છે. બાકી તો કૃષ્ણ જ છે બધું. આપણે ત્યાં જે વિભાગ છે એ બધા ભાવથી પડેલા છે ને. હા એટલે એ વિભાગ ટૂંકમાં એટલા બધા ભયંકર વિભાગ નથી. એ બધા વિભાગ સોફ્ટ વિભાગ છે એમ. એને એટલી બધું ટૂંકમાં ઓલી રીતના લેવામાં સાર નથી કે બિલકુલ અલગ થઈ ગયું એમ. હજી એમ તમને એક વાત કહું કે બાલ લીલા છે, કિશોર લીલા છે, પછી પ્રૌઢ લીલા છે, બધી લીલા અલગ અલગ છે, પણ કૃષ્ણ તો બધા એમાં છે. હા એ તો છે. એટલે એના વિભાગ પાડી શકો તમે, તો એનો વિભાગ એવી રીતના ના પાડી શકો કે તમે એમ કહો કે આમાં કૃષ્ણ છે ને આમાં નથી. હા એટલે એ સોફ્ટ વિભાગ જે આપણે પાડીએ છીએ ભાવનામાં, ભાવની દ્રષ્ટિએ કે ભાઈ આ નટવરલાલ નું સ્વરૂપ છે તો એને આ લીલા કરી એમ, આ સ્વરૂપ આ છે તો એને આ લીલા કરી, કોઈ ગોવર્ધન ધરણ નું સ્વરૂપ છે તો એને ગિરાજ ધારણ ની લીલા કરી. એ એક સોફ્ટ વિભાગ પાડ્યો આપણે કે ભાઈ આ લીલાનું આ મુખ્ય સ્વરૂપ છે એમ. એનો મતલબ ઈ નથી કે બીજી લીલા કરી શકે એમ નથી. સમજવાનો મુદ્દો એ છે કે ઈ સ્વરૂપ બીજી લીલા કરી શકે એમ નથી એવું કહેવાનું તાત્પર્ય નથી, પણ આ સ્વરૂપની આ લીલા મુખ્ય છે એવું આપણે એક વિભાગ કરીએ છીએ ભાવનો આનંદ લેવા માટે ખાલી એમ. અમુક પ્રકારનો ભાવ નો આસ્વાદન આપણે એમાંથી કરી શકીએ એના માટે આપણે સ્વરૂપને અલગ અલગ વિભાગ કર્યા કે આ લીલાનું આ સ્વરૂપ, આ લીલાનું આ સ્વરૂપ એમ, એવી રીતના. બરાબર. બીજું કોઈને કઈ પૂછવું છે કે પછી? જય હો. હા જે આપ આશ્રયનું પદ લેવું હોય તો વાંધો નહીં. અને બધા વૈષ્ણવને ખાસ જણાવવાનું કે આવતા સેટરડે થી સર્વોત્તમ સ્તોત્ર ઉપર આપશ્રીના વચનામત એવરી સેટરડે રહેશે. આવતા સેટરડે થી શરૂઆત થશે અને જેનું ફ્લાયર પણ ગ્રુપમાં શેર કરી દેવામાં આવશે. અને જ્યારે આપને મળે ત્યારે ભાવેશભાઈ આપના બીજા વૈષ્ણવોને પણ જેને મોકલી શકો છો તમે. બસ આ સાથે કન્વર્ટ કરું છું. હા જયંતિભાઈ હાજર હોય તો એને કે ગાવ આશ્રયનું પદ. જય હો. હા પ્રભુ. આજે તો હું ટ્રાવેલિંગ હું અત્યારે ટ્રાવેલિંગ માં જાઉં છું. ભાવેશના બે હા તમે
સંભળાતું જયંતિકા નથી. એમને એ છે ને આઈ થિંક ટ્રાવેલ કરે છે એટલે એમને એમનો વોઇસ કટ થાય છે જે અચ્છા, બરાબર. હા હા, તો તમે બોલો. હા જે હો વાંધો નહીં જે મારે શું છે, બોલીને થોડું ગળું ઓલું થઈ જાય છે, ના વાંધો નહીં એટલે તમારું વધારે સારું લાગશે. અરે હા જો હું વલ્લભા ભેગું ભેગું બોલીશ. હા દ્રઢયેન ચરનન કેરો ભરોસો દ્રઢયેન ચરનન કેરો શ્રી વલ્લભ વલ્લભ જટા બિન તબ જુગ માજુગ નેરો ભરોસો દ્રઢયેન ચરનન કેરો साधन वोर नहीं या कली में जासो हो निवेरो तूर कहा कहे द्विविध यादरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरणन केरो दृढ़ चरणन केरो भरोसो दृढ़ चरणन केरो श्री वल्लभाधीश की जय श्री विशाल कुमार प्यारे की जय वैष्णव अनम्यूट કરીને જે બહુ સુંદર કન્વર્ટ કરી શકે છે દંડવત જય. હા, પ્રણામ તેજશ્રી આપના યુગલ ચરણ કમલમાં. હા, બધાને દંડવત પ્રણામ જે જી. અમારા દળવંત પ્રણામ, અમારા દળવંત પ્રણામ, જે દંડવત પ્રણામ જય જે જય. દળવંત પ્રણામ. જય જય ફિનિક્સની હરિયાણા ભારતીના દંડવત પ્રણામ. જય જય દંડવત પ્રણામ. દંડવત પ્રણામ, જે હા. પ્રણામ. દંડવત પ્રણામ જય જય ખૂબ જ યાદ કરીએ છીએ આપને બાબા. જે જે દંડવત જય જય પ્રણામ દંડવત સવિતાબેનના અને ભગવતીબેનના. દંડવત પ્રણામ. હા, દંડવત હા. પ્રણામ. દંડવત છે. જય જય દંડવત પ્રણામ આપના ચરણોમાં દંડવત પ્રણામ. હા, જય જય આપના ચરણોમાં દંડવત પ્રણામ. હા. જય હો. વલ્લભાધીશ સખી છે. જય હો. જય હો જય હો વલ્લભાધીશ કી જય. ખૂબ આનંદ આવ્યો આજના વચનામૃત સાંભળીને. ખૂબ સુંદર અને આગલો ક્રમ એ ખૂબ સુંદર સર્વોત્તમ વાણી છે ને ભાઈ. યા એટલે વૈષ્ણવ ખાસ આવતા સેટરડે થી ખાસ જોઈન થાજો સર્વોત્તમ 108 નો વલ્લભના મુખેથી વલ્લભનું સ્વરૂપ ઓળખવાનો ચાન્સ મળશે તો